દ્વારકાની જામરાવલ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે કોંગ્રેસ અને શહેરીજનો દ્વારા રેલી કાઢવામાં આવી। જામરાવલમાં વરસાદ દરમિયાન પાણીના નિકાલની અછત, ગટરના ખુલ્લા ઢાંકણા તેમજ રોજબરોજ પડતી હાલાકી મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। રાવલ ગામે પાલિકા દ્વારા રોડ રસ્તાના રિપેરિંગ કામ દરમિયાન માટી નાખવામાં આવતા જાગૃત યુવાને વિરોધ કર્યો હતો, ત્યારે રાવલ પાલિકા ચીફ ઓફિસર દ્વારા ગર્ભિત ધમકી આપી હતી। चीफ ऑफिसर ની ગર્ભિત ધમકી સામે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ ચીફ ઓફિસરને આડે હાથ લીધા। તાત્કાલિકપણે ખાડાઓનું કામ કરવા બાબતે એ લોકો માટી અને કાકરા નાખતા હતા। આવી રીતના પબ્લિકનો અવાજ દબાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છે તો એને દબાવવામાં આવે છે। જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે એવા યુવાનોને નગરપાલિકાના ચીફ ઓફિસર જેલમાં નાખવાની વાત કરતા હોય ત્યારે આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ આવા યુવાનોને સાથે લઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આવ્યા હતા। આપણે જે રોડ છે અત્યારે એમાં એક બે જગ્યાએ ખાડા હતા, ત્યાં મોરમ નખાવવાની એક પ્રોસેસ ચાલુ કરી હતી। એનું કારણ એ હતું કે કોઈ પડે નહીં, કોઈને કોઈ લાગે નહીં, ક્ષતિ ના થાય, કારણ કે આપણે જે ફર્નિશિંગનું કામ હતું એ ટેન્ડર પ્રોસેસમાં છે તો એની એજન્સી ફિક્સ કરતા થોડો ટાઈમ લાગે એવી સ્થિતિ। એ બાબતે એક યુવાનનો ફોન આવેલો, એટલે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તમે જો ના પાડતા હોય તો ખાડો અમે કંઈ ઇસ્યુ નથી, આ જ મેટર હતી, એમાં કોઈ